हेलो फ्रेंड्स, जय श्री कृष्ण। मारा किचन में तमारू स्वागत है। आज आपणे बनावीशुं काची केरीनी कुल्फी। गर्मीनी सीजन में कुल्फी खावानी कोने ना गमे। ज्यारे आपणे नाना हता त्यारे लारी पर जे कुल्फी मळती तेवी ज कुल्फी आजे हूँ तमने घरे एकदम सिंपल रीते शीखवाड़ीश। तो चलो, गर्मीनी सीजन में ठंडी ठंडी आ कुल्फीनी चुस्की तमारा बाळपणने याद अपावी देशे तेवी बनावीशुं। रेसिपी स्टार्ट करिया पहला जो तमने मारी रेसिपी गमती होय ने हजू सुधी चेनल ने सब्सक्राइब ना करी होय तो प्लीज सब्सक्राइब करजो अने बाजुमां आपेल बेल आइकन प्रेस करजो एटले नवी नवी रेसिपीना नोटिफिकेशन मळता रहे। वाळना तमाम प्रकारना प्रश्नो सोल्व करतुं 42 जड़ीबूटीओथी बनावेलुं औषधि तेल जे अमे लोको जाते ज घरे तैयार करीए छीए। कोई पण केमिकल्सना उपयोग वगर बिलकुल नेचरल छे। 42 जड़ीबूटीओ भेगी करीने लोखंडनी कढ़ाईमां औषधि तेल तैयार करवामां आवे छे। जो तमारे खरीदवुं होय तो तेना ऑर्डर अमे लईए छीए। ऑर्डर कन्फर्म करवा माटे व्हाट्सएप नंबर स्क्रीन पर जोई शको छो। जो तमारे आ तेलनो पूरो विडियो जोवो होय तो तमने आ चेनल पर मળી जशे અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે। સૌથી પહેલા ગરમીની સિઝન આવે એટલે કાચી કેરી માર્કેટમાં આવવાનું શરૂ થઈ જાય છે। તો મેં અહીંયા 700 ગ્રામ કાચી કેરીને ધોઈને લીધી છે। તેનો આ ઉપરનો ડીટિયાનો ભાગ છે તેને આપણે કાઢી નાખીશું। મેં મીડિયમ સાઇઝની કેરી લીધી છે। આમાંથી 10 ગુલ્ફી આરામથી બનશે। જો તમારે વધારે બનાવવી હોય તો કેરીની ક્વોન્ટિટી વધારી દેવાની। હવે લઈશું ઇડલીનું મોલ્ડ। આમાં આપણે તેલ કે કશું જ લગાડવાનું નથી। દરેક ખાનામાં એક એક કેરીને રાખી દેવાની છે। મારી પાસે 7 ખાનાવાળું ઇડલીનું મોલ્ડ છે એટલે મેં 7 કેરી લીધી છે। જો તમારી પાસે આવું ઇડલી મોલ્ડ ના હોય તો કોઈ જ ચિંતા નથી, તમે કડાઈમાં કાણાવાળું વાસણ રાખીને પણ બનાવી શકો છો। સ્ટીમરમાં મેં 2 ગ્લાસ જેટલું પાણી ગરમ થવા માટે રાખ્યું હતું। તમે જોઈ શકો છો પાણી સરસ ગરમ થઈ ગયું છે। તો હવે મોલ્ડને સ્ટીમરમાં રાખી દઈએ, પછી ઢાંકીને ગેસની મીડિયમ ફ્લેમ પર 15 મિનિટ સ્ટીમ થવા દઈશું। 15 મિનિટ થઈ ગઈ છે તો ચેક કરી લઈએ। અરે વાહ, કેરીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને સોફ્ટ પણ થઈ ગઈ છે। તો મોલ્ડને બહાર લઈને ઠંડી થવા દઈએ। ઠંડી થઈ ગઈ છે તો તેને પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈએ। કાચી કેરી ખાટી હોય છે એટલે તેની કુલ્ફી બનાવીએ તો બહુ સ્વાદિષ્ટ બને અને બાળકોને આ ખાટી મીઠી કુલ્ફી ખૂબ જ પસંદ હોય છે। કેરીની છાલને અલગ કરી લઈએ। છાલની અંદર જો આ પલ્પ છે તેને ચપ્પાની મદદથી લઈ લઈએ। કેરીમાંથી પણ પલ્પ બધું ચપ્પાની મદદથી લઈ લઈએ। કમસે કમ 10 કુલ્ફી બનાવવા માટે 1.5 કપ પલ્પ હોવો જરૂરી છે। બધી જ કેરીમાંથી મેં પલ્પ અલગ કરી લીધો છે। હવે લઈશું મિક્સર જાર, તેમાં પલ્પને એડ કરીશું। મેં 1.5 કપ પલ્પ લીધો છે। 1.5 કપ પલ્પની સામે 1.5 કપ પાણી લઈશું। સાથે 15 થી 20 ફ્રેશ પુદીનાના પાન એડ કરીશું। તેનાથી કુલ્ફીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। તમને ના પસંદ હોય તો સ્કીપ કરી દેવાના। સાથે 1/2 કપ ખાંડ એડ કરીશું। ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો। બધી જ ચીજોને સારી રીતના પીસી લઈએ। થોડું પીસીને ચપટી ગ્રીન ફૂડ કલર એડ કરીશું। બિલકુલ ઓપ્શનલ છે, ના ઉમેરવું હોય તો સ્કીપ પણ કરી શકો છો। ફરી પીસી લઈએ। તમે જોઈ શકો છો પીસાઈને કેટલો સરસ પ્યારો લીલો કલર આવ્યો છે। હવે મેં અહીંયા પ્લાસ્ટિકના મોલ્ડ લીધા છે। આ તમને માર્કેટમાં આસાનીથી મળી જશે। જો તમારી પાસે આ રીતના મોલ્ડ ના હોય
તો તમે આ રીતના ચાના પેપર કપ મળે તેમાં પણ તમે કુલ્ફીને જમાવી શકો છો. અને સ્ટીલના ગ્લાસમાં પણ તમે જમાવી શકો છો. હવે આને ફોઇલ પેપરથી કવર કરીશું. વચ્ચે ચપાતી કટ કરીને સ્ટીક લગાવી દઈએ. હવે આને જમાવવા માટે ફ્રીઝરમાં કમસે કમ 6 થી 7 કલાક તો રાખવાની જ. જો તમારી પાસે ટાઈમ હોય તો ઓવરનાઇટ રહેવા દેવાની. તમે જોઈ શકો છો કુલ્ફી જામીને તૈયાર થઈ ગઈ છે. મેં તેને ઓવરનાઇટ રાખી છે એટલે એકદમ પરફેક્ટ સેટ થઈ ગઈ છે. તે આસાનીથી ડિમોલ્ડ પણ નથી થતી કારણ કે મેં તેને પૂરી રાત જમાવવા માટે રાખી હતી એટલે એકદમ સરસ જામી ગઈ છે. તો તેને ડિમોલ્ડ કરવાની એકદમ આસાન રીત છે. એક બાઉલમાં થોડું પાણી લઈશું અને તેમાં આઈસ્ક્રીમના મોલ્ડને રાખી દઈએ અને તેને સાઈડમાં રાખી દઈએ એટલે તે થોડી વારમાં નોર્મલ થઈ જશે. કપમાંથી તો એકદમ આસાનીથી ડિમોલ્ડ થઈ જશે. કાતરથી હલકું કટ કરીને કાગળને હટાવી દેવાનું. એકદમ આસાનીથી કુલ્ફી નીકળી જાય છે. કેટલી સરસ પરફેક્ટ જામી છે. તેનો કલર, ટેક્સચર તમે જુઓ ને કેટલો સરસ આવ્યો છે. હવે આ પાણીમાં રાખી છે તેનું ટેમ્પરેચર પણ ડાઉન થઈ ગયું છે. તેમાંથી પણ કાઢીને બતાવું. કેટલી આસાનીથી કુલ્ફી નીકળી જાય છે. જેટલી કુલ્ફી ખાવી હોય તેટલી ડિમોલ્ડ કરવાની. બાકીની કુલ્ફીને ફ્રીઝરમાં સ્ટોર કરીને રાખી દેવાની. તમને નજીકથી બતાવું, બંને કુલ્ફી પરફેક્ટ સેટ થઈ છે. તૂટી પણ નથી. બહાર રાખીશું તો તરત જ ઓગળી જાય છે. જેટલી ખાવી હોય તેટલી જ કાઢવાની. તો આ કુલ્ફી બનાવવાની જરૂર એકવાર ટ્રાય કરજો. તો આ મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક, સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ જરૂર કરજો. અને ફ્રેન્ડ્સ, ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.